શ્યામુ, ખબર નહીં આપણને આ પૂરમાંથી ક્યારે રાહત મળશે. ઈશ્વરના કોપથી આપણને કોણ બચાવશે? ના, આ ભગવાનનો ક્રોધ નથી. આ આપણી લાલચની ખરાબ અસર છે. લાલચની આડઅસર? તે કેવી રીતે? આપણે સ્વાર્થી રીતે જંગલો કાપીને ખેતરો અને ઘરો બાંધવા, નદીઓને વાળી છે, જેના કારણે પાણીને વહેવા માટે જગ્યા ઓછી મળે છે અને અંતે પાણીનું સ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાય છે. આખરે આપણે આપણી જાતને કેવી રીતે બચાવીએ? આપણે નદીના કિનારા કે સમુદ્ર કિનારાથી ઓછામાં ઓછા 250 મીટર દૂર ઘરો બાંધવા જોઈએ. પૂરની સંભાવના ધરાવતા તમામ વિસ્તારોમાં ગટરની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ઘર ક્યાં બાંધવું? જો રામુ, આપણે આપણું ઘર કે ગામને પૂરના સ્તરથી ઊંચી જગ્યાએ બનાવવું જોઈએ. આ પૂર ખૂબ જ નુકસાનકારક છે. હા, પણ પૂરના ઘણા ફાયદા પણ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરનું પાણી તેના સાથે વહીને માટી લાવે છે. જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે આ માટી વિશાળ વિસ્તારમાં ફેલાય છે. આ જમીન ખૂબ જ ફળદ્રુપ છે. નદી કિનારાના નજીકના વિસ્તારોમાં પાક સારો થાય છે. પૂરના કારણે પાણીનું સ્તર પણ વધે છે. હા, તારી વાત સાચી છે, પણ જો પૂરના નુકસાન છે તો લાભ પણ તો છે. હા શ્યામુ, આપણે યોગ્ય પગલાં લઈને પૂરના પ્રકોપથી બચી શકીએ છીએ. બિલકુલ. હું પ્રતિજ્ઞા કરું છું કે હું આ માહિતી દરેક સુધી પહોંચાડીશ અને સાથે મળીને આ પગલાં અમલમાં મૂકીશ.